નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે વાત કરીશું કે રેશન કાર્ડ ઈ કેવાયસી માટે એક ખાસ સંદેશ છે, એટલે કે એક નવી અપડેટ આવી છે કે દરેકે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. અને નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો, આજે જોઈશું રેશન કાર્ડ ઈ કેવાયસી માટે ખાસ સંદેશ, એટલે કે રેશન કાર્ડ ધારક માટે મહત્વની જાણકારી જોઈશું. તો ચાલો જોઈએ આજના વિડીયોમાં. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા એક માહિતી આપવામાં આવી છે કે રેશન કાર્ડના ઈ કેવાયસી બાબતે ફરજિયાત મહત્વની જાણકારી કે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થીનું ઈ કેવાયસી બાકી છે તેઓ 31 ડિસેમ્બર 2024 બાદ પણ જે મળવાપાત્ર અનાજ છે તે ચાલુ રહેશે. તેમાં કોઈ ઘટાડો પણ નહીં થાય અને બંધ પણ નહીં થાય. બીજું કે આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનામાં લાભ પણ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે. એટલે મિત્રો, જો તમારી ઈ કેવાયસી બાકી હોય તો પણ તમને લાભ મળતો રહેશે, પરંતુ ઈ કેવાયસી કરવું મહત્વનું છે. બીજું કે આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી છે. અને મિત્રો, તમારે જો હજી રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો તમારે કોઈ સરકારી કચેરીમાં જવાના બદલે તમે ઘરે બેઠા ખાલી માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે સરળતાથી ઈ કેવાયસી કરી શકો છો. એનો મિત્રો આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાં, એ જોઈ લેવો. બીજું કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે. બીજું મિત્રો, અહીં આધાર કાર્ડમાં સુધારા માટેની પણ જાણકારી આપી છે કે જો મિત્રો તમારે સરનામામાં કોઈ સુધારો કરવો હોય આધાર કાર્ડમાં તો તે તમે ઘરે બેઠા કરી શકો છો ઓનલાઈન. એ માટે આપણે UIDAIની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. એટલે કે તમે માય આધાર લખશો તો પણ તમને પહેલી જ લિંક દેખાશે www.uidai.gov.in પર જઈ માય આધાર ઉપર વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અને આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. બીજું મિત્રો કે જો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારો કરવો હોય તો એ માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંક અથવા ઈ ગ્રામ કેન્દ્ર અથવા ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર ઉપર જઈ તમે સુધારો કરી શકો છો. તમે મિત્રો જો સરનામામાં સુધારો કરવો હોય તો તમે ઓનલાઈન કરી શકો છો. અને મોબાઈલ નંબર માટે તમારે પોસ્ટ ઓફિસ, બેંક કે તમારે ઈ ગ્રામ કેન્દ્ર ઉપર જવાનું રહેશે. બીજું કે તમે આધારના કેન્દ્રની જાણકારી કઈ રીતે મેળવશો કે નજીકમાં આધાર કેન્દ્ર ક્યાં છે, તો તમારે આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે bhuvan.f3.nrsc.gov.in. આ પોર્ટલ પરથી તમને નજીકનું આધાર કેન્દ્ર મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.